ગુજરાતમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે ઉનાળાના એક બીજા ફળની વાત કરવા જઈ રહ્યું છું, જેને આપણે શક્કરટેટી કહીએ છીએ. ગામડાની ભાષામાં યાર એને સકાટેટી કે અમારે તો. શક્કરટેટીની અંદર સુગરનું પ્રમાણ છે, એટલે કે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે. સારા પ્રમાણમાં કેલેરી આપે છે. મિત્રો, એમાં 3 એલિમેન્ટ છે, 3 વિટામિન્સ અને મિનરલ્સ છે. વિટામિન એ, વિટામિન સી, બે વિટામિન્સ છે, વિટામિન એ અને સી, અને ત્રીજું છે ફાઇબર. ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી કોન્સ્ટિપેશન એટલે કબજિયાતને દૂર કરે છે, ડાયજેશન સિસ્ટમને સુધારે છે, પાવરફુલ બનાવે છે. વિટામિન એ તો આપણને બધાને ખબર છે કે આંખો માટે બહુ ઉપયોગી છે, અને વિટામિન સી પણ ખબર છે કે એ એન્ટીઓક્સિડન્ટ છે, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ખાસ ધ્યાનમાં રાખજો, ડાયાબિટીસના દર્દીઓ હોય એમને ક્યારેય જે શક્કરટેટી છે એ શક્કરટેટીની અંદર ખાંડ તો નહીં જ નાખવાની, પણ શક્કરટેટી લિમિટેડ, મર્યાદિત ખાવાની, કારણ કે એમાં સુગર છે, કેલેરી છે, કાર્બોહાઈડ્રેટ છે, એટલે મર્યાદિત એમાં ખાઈ. ઘણાને એવું હોય યાર કે બજારની જે શક્કરટેટી લે ને તો થોડી આમ હવે તો એવું જ ને બધી ફીકી લાગતી હોય છે, અથવા તો ઓછી ગળી લાગતી હોય છે. તો શક્કરટેટી મને ખબર છે કે બધા બનાવે છે ઘેર, તો શક્કરટેટીમાં ઉપરથી ખાંડ નાખે છે. મિત્રો, ખાંડ ક્યારેય ના નાખશો, એને નેચરલ સ્વરૂપમાં લો. હા, તમારે નાખવું હોય તો તમે એમાં સાકર નાખો. પીળી સાકર આવે છે, દોરાવાળી સાકર આવે છે, ખડી સાકર આવે છે, એ સાકરને નાખો, પણ ખાંડ ના નાખશો. કારણ કે ખાંડ નાખશો ને તો શક્કરટેટીની મજા મરી જશે. એટલે અથવા નેચરલ ફોર્મમાં એને લો મિત્રો. તો ખાસ ધ્યાનમાં રાખો, શક્કરટેટીમાં 90% જેટલું પાણી છે, એટલે બોડીને રિહાઇડ્રેટ, તરબૂચની જેમ રિહાઇડ્રેટ કરવાનું કામ કરે છે. ઉનાળાની ગરમીમાં બહાર ગયા હોય, ફરવા ગયા હોય, પરસેવો બહુ થયો હોય અને તાપ બરાબર સહન કર્યો હોય આપણે, એવા સમયમાં ઘેર આવી અને જો શક્કરટેટી ખાઈશું તો આપણી બોડી રિહાઇડ્રેટ થઈ જશે. મિત્રો, ઘરડા, જવાન, બાળકો, આડોશી, પાડોશી, સગા, વાલા, મિત્રો બધાને કહેજો મિત્રો કે ઉનાળામાં રોજની એક શક્કરટેટી તમારા ફેમિલીમાં વપરાવી જોઈએ, ખવાવી જોઈએ. તો મિત્રો, સિઝનમાં કુદરતે જે આ ફળો બનાવ્યા છે એ આપણી બોડીને તંદુરસ્ત રાખવા માટે કુદરતે આ સિઝનના ફળો બનાવ્યા છે. તો સિઝનના ફળોનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, ખાસ એક યાદ રાખજો કે શક્કરટેટી ખાધા પછી પાણીનો ઉપયોગ ક્યારેય નહીં કરવો. શક્કરટેટી ખાધા પછી તૈયારીમાં પાણી ના પીશો. જો તમે પાણી પીશો ને તો મિત્રો, બ્લોટિંગ એટલે કે ઇનડાઇજેશન થશે, કારણ કે ઓલરેડી શક્કરટેટીમાં 80-90% પાણી છે જ, અને ઉપરથી તમે જ્યારે પાણી પીશો ને ત્યારે પાણીનું પ્રમાણ વધી જશે, જેમાંથી નેચરલ એન્ઝાઇમ જે અંદર છૂટે છે, પાચક રસો છૂટે છે, પાચક રસો ડાયલ્યુટ થઈ જશે, અને શક્કરટેટીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી બ્લોટિંગ એટલે કે ગેસ, પેટ ફૂલવું, ઇન્ડાઇજેશન, આવો પ્રોબ્લેમ થશે. એટલે મહેરબાની કરીને શક્કરટેટી ખાધા પછી તૈયારીમાં ક્યારેય પાણી પીવું જોઈએ નહીં. શક્કરટેટીના બીને આપણે કચરો માનીને ફેંકી દઈએ છીએ. એ આવતા વિડીયોમાં શક્કરટેટી જેટલી ગુણકારી છે એના કરતાં હવાયા એના બી ગુણકારી છે. તો બી વિશે આવતા વિડીયોમાં વાત કરીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.